પવિત્ર શ્રાવણ માસની અંદર લાલજી મહારાજની અનુષ્ઠાનનું માન શ્રી રામચરિત્ર જ્ઞાન યજ્ઞ મહોત્સવ ચાલી રહ્યો છે। તેમાં ઉપસ્થિત દરેક શ્રોતાજનોને તુલસી વ્યાસ ગણપતિ મહારાજ જય સિયારામ જય સિયારામ। રામને ભજીલે પ્રાણ્યા પછી વજાશે કાયા થાત તારી જાદવી પછી એમ બેઠો રેવાશે રામને ભજીલે પ્રાણ્યા પછી ભજાશે નહીં કાયા થાશે જાદરી બેઠું રહેવાશે નહીં। સંતોએ સ્વાતિ દ્વારા તમને મને ઘણું બધું બતાવ્યું છે કે આ બધું છે જ્યાં સુધી આપણું શરીર કામ કરે છે ત્યાં સુધી ભજન ભક્તિ બધું થઈ શકે। પછી બેઠું રહેવાશે નહીં। એક જગ્યાએ આપણે બેસી અને કથા સત્સંગનું શ્રવણ નહીં કરી શકીએ અને અંતે મૃત્યુને ભેટવું પડે છે। આ લોક છોડીને પરલોકમાં ગમન કરવું પડે છે। પણ જે આપણને આ લોક મળ્યો છે એ લોકની અંદર આવ્યા પછી આપણે આપણું જીવતર શરીર સુધારવું એ આપણા હાથની વાત છે। જીવન અને મૃત્યુ બંનેનું ફળ દશરથજીએ મેળવી જાય એમનો યશ અખિલ બ્રહ્માંડમાં ફેલાયો। જીવન દરમિયાન એને રામચંદ્રજીનું મુખ જોયું અને રામચંદ્રજીના વિરહને નિમિત્ત કરી મરણ પણ સુધાર્યું। જીવન મરણ ફળ ચાર શ્રી રામ જય શ્રી રામ આયે સકલ મોહે જાણે શ્રી રામ જય
ગઈકાલે કથાની અંદર આપણે જોયું મહારાજ દશરથજીનું મૃત્યુ થયું રામના વિરહમાં. ભગવાનની પાસે એને માંગેલું હતું, હે પ્રભુ, તમારા વિરહમાં મારા પ્રાણ છૂટી જાય. આવી રીતે શોક અને વિલાપમાં આખી રાત નીકળી. કૌશલ્યાજીને જ્યારે ખૂબ આઘાત લાગ્યો છે. સવાર તથા બધા ઋષિ મુનિઓ ગુરુ વશિષ્ઠથી આવે છે. રાજભવનમાં આવીને જુએ છે તો દશરથજીનું પંચ ભૌતિક શરીર પડ્યું છે. અવધપતિના નિશ્ચય શરીરને જોઈ એ દિવસે ભારતના ઋષિઓની આંખ ભીની થઈ જાય છે. ધન્ય છે મૃત્યુ જેને આજ ભારત વર્ષના ઋષિઓને રડાવ્યા. ઋષિઓએ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલકને મુખ અંજલિ આપવા ઉભા થયા છે. મુનિ વસંતી સવૈરે અનુકૂળ અનેક દૈવ્ય કથાઓ કહી બધાનો શોખ ભરવો પડે છે. કૌશલ્યાની ગુરુને જોઈ એના પગમાં ઢગલો થઈ પડી જાય છે. ત્યારે એને ધીરજ આપતા વશિષ્ઠજી કહે છે, દેવી ધીરજ રાખો. સૂર્યનો અસ્ત થવાનો સમય હોય ત્યારે અસ્ત પામે તો આપણને દુઃખ ન થાય, પરંતુ સમય પહેલા જો અસ્ત પામે તો કોને દુઃખ ન થાય. અવધપતિની વિદાય અમારા ઋષિ મુનિઓ માટે પણ વસવી છે. તમારું દુઃખ હું જોઈ શકું છું, પણ દેવી તમારી જવાબદારી હવે આ વધે છે. જગતમાં બીજાઓના માટે પણ જીવવું પડે છે. દેવી, મને જોયો ને મારી નજર સામે મારા કેટલા પુત્રોને કાપી નાખવામાં આવ્યા, છતાંય આજ ઋષિના વેશે તમારી સામે જીવી રહ્યો છું. આમ વશેથી કૌશલ્યાજીને સાત્વંત આપે છે. પછી દૂતોને કઈ કઈ દેશથી ભરત શત્રુઘ્નને બોલાવી લાવવા રવાના કરે છે. ત્યારે મા કૌશલ્યાજી કહે છે કે બાપજી, આપ દૂતોને કડક સૂચના આપજો, ભરતને કોઈ પણ સંજોગોમાં અવધપતિના અવસાનના સમાચાર ન આપે અને રામ વનવાસના સમાચાર પણ ના આપે. મહારાજ, મને ડર છે કે ભરત આ સમાચાર જાણશે તો અવધ નહીં પહોંચી શકે. વશિષ્ઠ દૂતોને સૂચના આપે છે, ભરત દબાણ કરે ને તો પણ અહીંના સમાચાર આપશો નહીં. એટલું કહેજો કે ગુરુ વશિષ્ઠજીએ તમને તુરંત જ બોલાવ્યા છે. બસ આટલું કહેવાનું. દૂતો પવન વેગી ઘોડાઓને શરમાવે એવી ગતિએ દોડે છે. રામચરિત્ર માનસમાં તુલસીદાસજીએ લખ્યું છે કે જ્યારથી અયોધ્યામાં અનર્થની શરૂઆત થઈ ત્યારથી ભરતજીને આ તરફ અપશકનો થવા લાગે છે. રાત્રે ભયંકર સપનાઓ આવે છે અને જાયગા પછી કરોડો ખરાબ કલ્પનાઓ આવ્યા કરતી. આ અનિષ્ટની શાંતિ માટે ભરતજી દરરોજ બ્રહ્મ ભોજન કરાવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતા
અને હૃદયથી મહાદેવજીની પ્રાર્થના કરી વિધિવત રુદ્રાભિષેક કરતા શિવજી પાસે માતા પિતા કુટુંબીઓ અને ભાઈઓનું ક્ષેમ કુશળ માગે છે. ભરતજી આ પ્રકારે ચિંતા કરતા હતા. એ જ સમયે અવધના દૂતોનું આગમન થયું. ગુરુદેવની આજ્ઞા સાંભળતા ગણપતિ મહારાજનું સ્મરણ કરી કુટુંબીઓની રજા લઈ પવનની ગતિને પણ પાછળ રાખી દેવી તેજ ગતિવાળા અશ્વો ઉપર બેસી બંને ભાઈઓ અયોધ્યા જવા નીકળે છે. પણ એ સમયનું જે વાતાવરણ છે, રસ્તામાં વૃક્ષો જાણે રડતા હોય એવું લાગે છે, નદીઓ ઉદાસ દેખાય છે. પશુઓ ખાતા પીતા નથી. જાણે સર્વનું ચેતન હણાઈ ગયું હોય એવું દેખાય છે. સૂર્ય આડા વાદળા છવાઈ ગયા. દસેય દિશાઓ ઉદાસ છે. ભારત વર્ષની મહાન વિભૂતિની વિદાયનો પ્રકૃતિ પર શોક મનાવતી હોય એવું લાગે છે. ભરતજી અવધ પહોંચે છે તો બધે ઉદાસી દેખાય છે. નગરના રસ્તા જોતા પણ જોયા ન જતા હતા. નગરના લોકો સામે મળતા હતા પણ કોઈ કશું બોલતું નથી. ચૂપચાપ વંદન કરીને આગળ વધી જાય છે. રસ્તામાં ભરતજી વિચારે છે કે આ સમય એ છે કે જ્યારે હંમેશા રામજી કઈ માતા પાસે પહોંચી ગયા હોય છે અને બધા ત્યાં ભેગા મળીને આનંદ કરતા હોય. આવું વિચારી ભરતજી સીધા કઈ માના મહેલે પહોંચે છે. પુત્રને આવતો જોઈ કઈ આનંદ પામે છે. કઈ આરતી તૈયાર કરીને આનંદિત થઈને દરવાજા ઉપર ભરતની આરતી ઉતારી અંદર લઈ આવે છે. ભરતજીએ પોતાના પરિવારને દુઃખી જોયો. ભરતજીના હૃદયમાં ચિંતા થવા લાગે. જેમ જંગલમાં આગ લગાડીને બિલરી આનંદિત થાય છે એમ આજ રાજ કુટુંબમાં એકમાત્ર કૈકેય જ આનંદિત હોય છે. ભરતનો હાથ પકડી અંદર લઈ જતા કૈકેયી પૂછે છે, બેટા મારા પિયરમાં તો બધા કુશળ છે ને? ત્યારે ભરતજી કહે છે, માં મોસાળમાં બધા કુશળ છે. વડીલોએ તને આશીર્વાદ પાઠવા છે. નાનાઓએ તને પ્રણામ કહાવ્યા છે. આમ માતાને એના પિયરના ક્ષેમ કુશળ કઈ સંભળાવી. ભરતજી માતાને પોતાનું કુટુંબનું ક્ષેમ કુશળ પૂછે છે. ત્યારે કૈકેયી કહે છે કે સર્વ માતાઓ બેટા આમ તો મેં બધું સરખું કરી નાખ્યું છે અને તેમાં બિચારી મંત્રાએ મને મદદ કરી છે. પણ વચમાં વિધાતાએ થોડુંક કામ બગાડ્યું છે. બેટા મેં જેટલું સરખું કર્યું છે કામ એની સરખામણીમાં જે બગડ્યું છે એ બહુ થોડું છે. કારણ કે ભરતજી માં કૈકેયીને પૂછે છે, માં પિતાજી ક્યાં છે? બધી માતાઓ ક્યાં છે? સીતાજી અને રામ લક્ષ્મણ ક્યાં છે? અયોધ્યામાં બધું ક્ષેમ કુશળ તો છે ને? એમાં કેમ કોઈ દેખાતું નથી? ત્યારે કૈકેયી એમ કહે છે કે બધું સરખું કરી નાખ્યું છે. વિચારો તો ખરા, કૈકેયીને એના સ્વાર્થના દુર્ગુણો ક્યાં મૂકી દીધી છે? કહે છે યથાર્થ બાત મેં સકલ સવારી, મેં બધી વાત સુધારી લીધી અને જે થોડું બગડ્યું છે એ વિધાતાએ બગાડ્યું છે.
રઘુકુળની નારી પોતાનું સૌભાગ્ય ભૂષાય એને બહુ નાની ઘટના ગણે છે. માણસ સ્વાર્થમાં ક્યાં સુધી તણાય છે. કોઈએ ખરું જ કહ્યું કે સ્વાર્થ ન જાણે કોઈ સગાઈ. અને છેલ્લે કહે છે કે ભૂપતિ સુરપતિ પૂરપ ગુધારે. રાજા દેવલોક પામ્યા છે. મહારાજ દશરથજીનો સ્વર્ગવાસ થયો. આ સમાચાર જ્યારે ભરતજી સાંભળે ત્યારે સહન ન કરી શકતા તાક 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 પુકારી ભરતજી અત્યંત વ્યાકુળ થઈ ધરતી પર ધરી પડ્યા. અનેક પ્રકારે વિલાપ કરે છે. ભરતજી કહે છે જય પિતાજી, હું તમને સ્વર્ગમાં જતા પણ જોઈ શકો નહીં. પિતાજી આપણે જવું હતું તો અમારો હાથ રામચંદ્રજીના હાથમાં સોંપી જવું હતું. હૃદયમાં ધીરજ ધરી સંભાળી ભરતજી વિચાર પૂછે છે, માં બતાવ, મારા પિતાજીનું મૃત્યુ અચાનક કેમ થયું? હવે જ્યારે ભરતજીએ કારણ પૂછ્યું એટલે કઈ કઈ બધી વાત વિગતવાર કહેવી પડી. બેટા, વાત તો એમ છે કે રામના રાજ્યાભિષેકનો નિર્ણય લેવાયો, પરંતુ મંત્રાએ મને બરાબર ચેતવી દીધી હતી. એટલે મહારાજ પાસે મારે બે જે વરદાન માંગવાના હતા એમાં એક વરદાન મેં માંગ્યું કે રાજગાદી મારા ભરતને મળવી જોઈએ. બીજા વરદાનમાં તારા માર્ગમાં કંટક ન બને એટલા માટે રામનો 14 વર્ષનો વનવાસ માંગ્યો. તારા માટે રાજગાદી, રામને 14 વર્ષનો વનવાસ મેં માંગ્યો. એવી વાત જ્યારે ભરતજીએ સાંભળી, રામચંદ્રજીનું વનગમન સાંભળી ભરતજી પિતાજીના મૃત્યુનો જે શોક છે એ ભૂલી ગયા. આ બધો જે અનર્થ થયો એ અનર્થનું મૂળ જ હું છું એવું જાણી અને ભરતજી મૌન થઈ જાય છે. પુત્રને વ્યાકુળ જોઈ દાયજા ઉપર દામ આપતી હોય એમ સમજાવતા કઈ કઈ કહેવા લાગી કે તાત, રાજાના મૃત્યુનો શોક કરવો યોગ્ય નથી. એમને ઘણા પ્રકારે પુણ્યો અને યશ કમાઈ અને એ પુણ્ય ઉપભોગ કર્યો છે. જીવતા જીવ જ એને જન્મનું સંપૂર્ણ ફળને મેળવ્યું હતું અને 25 વર્ષે રાજા છે સીધા આવ્યા છે. આમ વિચારી શોકનો ત્યાગ કરી સમાજ સહિત આ નગરનું રાજ કરો. કૈકેયીમાના આવા વચનો સાંભળી ભરતજી અત્યંત દુઃખ થાય છે. જ્યારે સહન ન થયું ત્યારે ક્રોધપૂર્ણ વચનોમાં માતાને કહે છે, હે પાપીની, જેને સર્વ પ્રકારે કુળનો નાશ કરી નાખ્યો, રઘુકુળનું અનાજ જેના પેટમાં ગયું હોય, જેને સદીઓના પાણી પીધા હોય, એ આવું કૃત્ય કોઈથી ન કરે. તું કોણ છો? કહે. પુત્રને સત્તા અપાવવા માટે તે રામને વનવાસ અપાયો અને વિધવાપણું શીખાયું. જે કુળમાં ત્યાગ અને સમર્પણ સિવાય લોકો બીજું કઈ જાણતા નથી, એમાં એક સામાન્ય રાજસત્તા માટે તે મારા ઈશ્વરને વનવા મોકલ્યો. જો તારી આવી દુષ્ટ ઈચ્છા હતી તો મને જન્મતાની સાથે મારી કેમ ન નાખ્યો? મને સૂર્યવંશ જેવું મહાન કુળ, દશરથજી જેવા પિતા, રામ લક્ષ્મણ જેવા ભાઈ મળ્યા, પણ વિધાતા પાસે કોઈનું કોઈ ચાલતું નથી. એટલે તારા જેવી માતા મને કેમ મળી? જગતને હું ઢોળ પીટાવી કહી કે મારી માતા કુમાતા હતી. તને જો મારી નાખું તો મારા કુળને કલંક લાગે, મારા પિતા દશરથજીનું નામ બદનામ થાય અને રામ લક્ષ્મણ જેવા ભાઈને નીચું જોવું પડે. આખી જિંદગી હું હવે ઊંચું જોઈ નહીં શકું. પુત્રને ગાદી અપાવવા માટે
વૈધવ્ય સ્વીકારનાર માં તને શું કહું, પણ હવે તો કાન ખોલીને સાંભળી લે. આજ છેલ્લી વાર મેં તને માં કહી. આજથી મારો અને તારો સંબંધ અહીંથી પૂરો થાય છે. જગતમાં જીવ જંતુઓમાં પણ કોઈ એવું નહીં હોય કે જેને શ્રી રામચંદ્રજી પ્રિય ન હોય. અને તને રામજી વેરી લાગ્યા? તું કોણ છો? મને જલ્દી બતાવ. પરંતુ હવે તારું મોટું કાળું કરી મારી આંખ આગળથી દૂર થા. માતાની આવી કુટેલ વાણી સાંભળી શત્રુઘ્ન પણ બહુ દુઃખી થાય છે. બરાબર એક સમય કુંબળી ત્યાં આવે છે. મંત્રાની સાત સજેલી જોઈ બળતાજીમાં અગ્નિની આહુતિ પડી હોય શત્રુઘ્ન ક્રોધે ભરાય છે. મંત્રાને જોરથી લાત મારે છે, જેથી કુંબળી પોકાર કરતી નીચા મોઢે જમીન ઉપર પડે છે. એનું કપાળ ખોલ્યું, દાંત તૂટી ગયા, મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. રડતા રડતા એ બોલવા લાગી કે મેં તમારો શું બગાડ્યું છે કે મને આવું બુરું ફળ આપો છો? મંથરાની આવી કપટી વાણી સાંભળી એને પગથી માથા સુધી દુષ્ટ સમજી શત્રુઘ્નનો ચોપડો પકડીને ઘસવા લાગ્યા. ત્યારે ભરતજી એને છોડાવી. પછી બંને કઈ સાથેના માતા પુત્રોના સંબંધો તોડીને કૌશલ્યા માતા પાસે દોડી જાય છે. ભરતજી કહે છે કે મારા રામની આગળ જે આવે એની સાથે સંબંધ ન હોય. આ છે ભક્તિની ઉગ્રતા. તુલસીદાસજીને ચિત્રકૂટમાં મીરાએ પત્ર લખી પૂછાયું, મેવાડમાં મારાથી હવે સહન નથી થતું, હું શું કરું? મેવાડ છોડી દઉં? ત્યારે તુલસીદાસજીએ સ્પષ્ટ જવાબ આપ્યો તો, મીરા તમે મને પૂછતા હો તો મારે એટલું જ કહેવાનું છે કે જાનકી પ્રિયા અને રામ વિદેહી. જેને રામ અને જાનકીજી વાલા ન હોય, એ ગમે એટલા નજીકના હોય તો પણ એને છોડી દેવા. આ દેશના સંતોએ ભક્તિમાં જે આડા આવ્યા એ બધાને છોડ્યા, પણ નથી છોડી પોતાની રામ નિષ્ઠા. પ્રહલાદને પિતા આડા આવ્યો, પિતાને છોડ્યા. ધ્રુવને એની માતા આડી આવી તો માતાને છોડ્યા. વિભીષણને ભાઈ આડો આવ્યો, ભાઈનો ત્યાગ કર્યો. સુરદાસને ભક્તિના માર્ગમાં પોતાની આંખો આડી આવી તો એ આંખોને ફોડી નાખી. સુરદાસ કહે છે ભક્તિ અને સત્યના માર્ગમાં જો કોઈ આંખ આડી આવે ને તો મારે એની પણ જરૂર નથી. આ છે ભક્તિની તીવ્રતા. ભરતજી કઈ સાથેનો સંબંધ તોડ્યો. 14 વર્ષ રામજી જ્યાં સુધી પાછા ન ફર્યા ત્યાં સુધી ભરતજીએ કઈ માને બોલાવ્યા નથી. કઈ માનું મુખ નથી જોયું. કઈ માને અંતે રામ 14 વર્ષ વનવાસ પૂરો કરીને આવ્યા ને ત્યારે રામજી સૌ પહેલા કઈ માને મળે છે, એના ગળે લાગે છે. ત્યારે કઈ માં રામજીના મસ્તક ઉપર હાથ ફેરવતા આશીર્વાદ આપતા હોય છે. ત્યારે રામજી માને કહે છે કઈ માને, બોલો માં, માગો. ત્યારે કઈ ને આંખમાં આંસુડા આવી જાય છે. રામ, મેં ખાલી 2 વરદાન માંગ્યા તોય આખી અયોધ્યા થઈ અનર્થ થઈ ગઈ. 14 વર્ષ સુધી મારે મેળા ટોળા લોકોના સાંભળવા પડ્યા. સગો દીકરો મારાથી દૂર થઈ ગયો. ખાલી 2 વચનો જ માંગ્યા હતા અને હજી તો મને માંગવાનું કે. એ દિવસે માં કઈ બહુ રડે છે.
છતાંય રામજી દયાના સાગર છે, કરુણા નિધાન છે. કઈ માને કે છે માં હજી તું માય, આજ હું ખુશ છું તારી માથે. કારણ કે મારા માટે થઈ અને તું સમાજની સામે ભેગી છો. સમાજના તે મેળાટોણા સાંભળ્યા છે, કુટુંબના મેળાટોણા સાંભળ્યા છે. અને આ જે વાત થઈ રામજી અને કૈકેયી બે જાણતા હોય છે, તેથી વ્યક્તિને ખબર નથી પડવા દીધી. ત્યારે કૈકેયી કહે છે બેટા તારે આપવું જ હોય તો એકલો આપ. ભરતને કહે એકવાર મને માં કઈ બોલાવે. એકવાર માં કઈ મને બોલાવે. અને એમ કહેવાય છે કે રામજીના આદેશથી ભરતજી 14 વર્ષે પહેલી વખત કૈકેયી માને માં કઈ બોલાવે છે. અને ત્યારે જે ભરતજી અને કૈકેયીનું માં દીકરાનું મિલન છે, અદ્ભુત પ્રસંગ છે. માં દીકરાના સબરમાં જ્યારે તિરાડ પડે ત્યારે એને બહુ ભોગવવું પડે છે. માની જે વેદના છે એ વેદના કોઈ ન સમજી શકે. આજે ભરતજીએ માતા સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. શત્રુઘ્નનો હાથ પકડી કૌશલ્યા પાસે દોડ્યા. ભરતજીને આવતા જોઈ કૌશલ્યાજી ઉઠી સામે દોડ્યા, પરંતુ મૂર્છા આવતા પૃથ્વી ઉપર પડી જાય છે. આ જોઈ ભરતજી વ્યાકુળ થઈ પોતાના શરીરનું ભાન ભૂલી માતાના ચરણોમાં ઢળી પડી કહે છે કાતરવાત કહું દેહી દિખાઈ. શ્રી રામ જય રામ જય જય રામ કહો સિયા રામ લખન ગોવાઈ. શ્રી રામ જય રામ માતા તાતા કહું નહીં દિખાઈ. શ્રી રામ કહું સિયા રામ લખન ગોવાઈ. શ્રી રામ જય રામ જય 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 શ્રી રામ જય જય શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ જો જનમીતા ભરી કહે બાંધા. શ્રી રામ જય રામ જય જય રામ માતર ખાતર શ્રી રામ જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય
છે મને બતાવો. સીતાજી તથા મારા બંને ભાઈ રામ અને લક્ષ્મણ ક્યાં છે? આ જગતમાં કઈ કઈ જન્મી શા માટે? અને જન્મી તો એ વાંચણી કેમ ન રહી? તેને કુળમાં કલંકરો, પ્રિયજનોના દ્રોહી અને અપયશનું પાત્ર, એવા મને જન્મ કેમ દીધો? હે માં, મારા જેવો આ જગતમાં અભાગ્યો કોણ છે કે જેને લીધે તારે વિધવા થવું પડ્યું છે? પછી માં પાલવના મુખ ઢાંકી ભરતથી બહુ રડે છે. ભરતના આવા કોમળ વચનો સાંભળી એનો વિલાપ જોઈ કૌશલ્યાજી ફરી ઉઠી ભરતને છાતીએ લગાડ્યો. ત્યારે એના નેત્રોમાંથી અશ્રુ વહે છે. કૌશલ્યાજી ભરતને ખોળામાં બેસાડી એના આંસુ લૂછી કોમળ વચનોમાં કહે છે, ભરત, ધીરજ ધરો, ખરાબ સમય છે એને સમજીને શોક ત્યાગી દો. કાળ અને કર્મની ગતિને કોણ સમજી શકે છે? માટે હૃદયમાંથી ગ્લાનિ દૂર કરો. છતાં ભરત અને શત્રુઘ્ન બંને ભાઈઓ વ્યાકુળ થઈ અત્યંત વિલાપ કરવા લાગે છે. ત્યારે કૌશલ્યાજી એને હૃદય પર લગાડી અનેક પ્રકારે સમજાવે છે. વિવેકયુક્ત વચનો કોઈ એને શાંત કર્યા. પછી ભરતજી બોલે છે, માતા, કઈ કઈ ના દુષ્ટ કાર્યોમાં મારો હાથ હોય તો જે માતા પિતા અને પુત્રને મારવાથી લાગે, જે પાપ ગૌશાળા અને બ્રાહ્મણોના નિવાસોને સળગાવવાથી લાગે, એ બધા પાપ મને લાગે છે. માતા, જો કઈ કઈ ની આ દુષ્ટ કાર્યમાં મારી કઈ સંમતિ હોય ને તો વેદોને વેચવાથી, ધર્મને દ્રોહી દેવાથી અને વેદોની નિંદા કરવાથી જે પાપ લાગે એ બધાય પાપ હું એકલો ભોગવીશ. હે માતા, જે લોકોને સત્સંગમાં પ્રેમ નથી, જે લોકો પરમાર્થના માર્ગથી વિમુખ થાય છે અને જે લોકો મનુષ્યનું શરીર મળવા છતાં ભગવાનનું ભજન નથી કરતા, જેમને ભગવાન શિવજી અને વિષ્ણુનો યશ ગમતો નથી, તથા જેઓ વેદોનો માર્ગ છોડી ધર્મ વિરુદ્ધ ચાલે છે, એ લોકોની જે દુર્ગતિ થાય છે, જો હું આ કૈકેયીના ભેદને જાણતો હોઉં તો આવી જ દુર્ગતિ છે એ ભગવાન શંકર મારી કરે. હે માતા, સાંભળો, હું મન, વચન અને કર્મથી રામચંદ્રજીનો દાસ છું. આમ કહેતા ભરતજીના નેત્રોમાંથી જળ વહેવા લાગે છે. કૌશલ્યાજી ભરતના આવા સરળ વચનો સાંભળી કહે છે, तात, હું જાણું છું કે તમે મન, વચન અને કર્મથી સદા રામચંદ્રજીને પ્રિય છો. કૌશલ્યાજી કહે છે, ચંદ્રમાંથી કદાચ વિષ જરે, કદાચ હિમાલયમાંથી અગ્નિ પણ વરસે, જળચર જીવો કદાચ જળની બહાર નીકળીને પણ જીવી શકે અને જ્ઞાનનો ઉદય થયા છતાં મોહનો નાશ પણ ન થાય એવું બની શકે, પણ તમે રામચંદ્રજીને પ્રતિકૂળ ક્યારેય ન થાવ એ હું જાણું છું. અને તેથી જ આ જગતમાં જો કોઈ એમ કહેશે ને કે આ કૃત્ય તમારી એટલે કે ભરતજીની સંમતિથી હતી, તે સપનામાં પણ સુખ અને શુભ ગતિ મેળવી શકશે નહીં. આમ કઈ કૌશલ્યાજી ભરતને સાત્વંત આપે છે, હૃદય સરસાચ આપે છે. માનસમાં લખ્યું છે કે વાત્સલ્યના પ્રતીક રૂપે એમની છાતીમાંથી દૂધ ઝરવા લાગે છે, એના નેત્રોમાં પ્રેમના અશ્રુઓ વહી જાય છે. આ રીતે વિલાપ કરતા આખી રાત વીતી. સવારે ગુરુ વશિષ્ઠજી સાથે મંત્રીઓ અને મહાજન આવે છે. વશિષ્ઠજી ભરતજીને સાત્વંત આપતા કહે છે, હૃદયમાં તિલક ધરી હવે મહારાજની અંતિમ ક્રિયાઓની તૈયારી કરો. વેદોમાં બતાવેલી વિધિવત રાજાના શરીરને નવરાવી પવિત્ર કર્યું, સમૂહવાહિની તૈયાર કરી
એમાં રાખ્યું ત્યારે ભરત સર્વ માતાઓને સમજાવી સતી થતા અટકાવે છે. જ્યારે કૌશલ્યાજી મહારાજની ચિતામાં ચડીને સતી થવાનું કહે ત્યારે ભરતજી બહુ સુંદર શબ્દોમાં કહે છે. ભરતજી માને કહે છે કે માં તારે સતી થવું હોય તો મને અને શત્રુઘ્નને તારા ખોરામાં બેસાડીને સતી થઈ જા. તમે સતી થશો તો સુમિત્રામાં પણ સતી થશે. તમારા બંનેની પાછળ પાછળ લોક અપવાદના ભયથી કૈકેયીને પણ સતી થવું પડશે. શાસ્ત્રો કહે છે પતિ સાથે જે બળી જાય એનો પતિલોકમાં નિવાસ થાય છે. માં તું અને સુમિત્રામાં પતિલોકમાં જાય મને ગમે, પણ માં કૈકેયી જાહે એ મને નહીં ગમે. કારણ કે જે મારા પિતાને અહીં તો સુખ ન લેવા દીધું એને ન્યા પણ સુખ નહીં લેવા દીધું. માટે હે માં તું સતી ન થા. તારે મને જીવતો રાખવો હોય તો સતી થવાનો વિચાર છોડી દે. ત્યારે વશિષ્ઠ કૌશલ્યાજીને કહે છે દેવી, ભરતને જો જીવાડવો હોય તો આ વિચાર તમારે બદલવો પડશે. સંસારમાં બીજાનો શ્વાસ ચાલુ રાખવા પણ આપણે જીવવું પડે છે. કૌશલ્યાજી પોતાનો જે નિર્ણય છે એ નિર્ણય બદલે છે. પછી સરયુના કિનારા પર જાણે સ્વર્ગની સુંદર ફેરી હોય એવી પિતા રચી મહારાજની દાક્રિયા કરી. મુનિ વસુએ જ્યારે જેવી આજ્ઞા આપી ત્યાં ભરતજીએ હજારો પ્રકારે એ પ્રમાણે કર્યું. પિતાજી માટે ભરત જેવી અંતિમ ક્રિયા કરી એ લાખો મુખોથી પણ વર્ણવી શકાય એમ નથી. પછી એક સારો દિવસ જોઈ વશિષ્ઠજી આખા નગરને એક સંયુક્ત સભા બોલાવે છે. અયોધ્યાની આ પહેલી સભા એવી છે કે જેમાં અવધેશની ગેરહાજરી છે. માતાએ સચિવો ઋષિઓ અને ભરત શત્રુઘ્ન બધા આવ્યા. આજ અવધપતિની યાદ આવતા ભરતની સભામાં ઘડી પડે ત્યારે ખુદ વશિષ્ઠજી અકળાઈ ઉઠે. ભરતજીનો હાથ પકડી વશિષ્ઠજી મહારાજ કહે છે, સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખી કહે મુનિનાથ. સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખી કહે મુનિનાથ. લાભ હાનિ જીવન મરણ જસ અપજસ વિધિ જીવન મરણ લાભ હાનિ જસ અપજસ વિધિ સિયા વરરામચંદ્ર વશિષ્ઠ મહારાજ કહે છે કે ભરત ધીરજ રાખો. આ જગતમાં કેવળ ભાવિ પ્રબળ છે. જગતમાં 6 વસ્તુ આપણને આધીન નથી, વિધાતાને આધીન છે. હાનિ લાભ જીવન મરણ જસ અને અપજસ. આ 6 વસ્તુ વિધાતાના હાથમાં છે. એના પર આપણો કોઈ કાબુ નથી. આ બધું આપણે ઈશ્વર ઉપર છોડવું પડે છે. લાભ હાનિ કોઈ પણ ધંધાની આપણે શરૂઆત કરીએ એટલે આપણા ઈષ્ટદેવ પરમાત્મા, આપણા કુળદેવી માતા, આપણા વડીલોના ગુરુઓના આશીર્વાદ લઈ અને ધંધાની શરૂઆત કરતા હોય છે. પણ એમાં લાભ પાવો કોઈ ટપાવી પરમાત્માના હાથમાં છે. લાભ હાનિ જીવન મરણ કોઈ વ્યક્તિ બીમાર હોય અને આપણે એને દવાખાને લઈ જાય, ડોક્ટરને આપણે એમ કહી કે સાહેબ ગમે એટલા પૈસા ખર્ચ થાય તમે મૂંઝાશો નહીં,
આને જીવાડવાનું છે. બધી ટ્રાય કરી દે. છેલ્લે ડોક્ટરે હાથ જોડીને એમ કહે કે ભગવાનના હાથમાં છે. હે જીવન મરણ જસ અપજસ. કોઈને ત્યાં પ્રસંગ હોય ને આપણે મન દઈ દિલ દઈને કામ કરતા હોય, એ પ્રસંગ જ્યારે પતી જાય ત્યારે ઘણી વખત એવું બનતું હોય કે આપણને અપજસ મળતો હોય છે. જસ જ મળે એવું નથી, અપજસ પણ મળે. એ પરમાત્માના હાથમાં છે. આ છ વસ્તુ છે એ આપણે આધીન નથી. બાકી બધુંય પરમાત્માએ આપણને આપી દીધું છે. ભરત, જો આપણા હાથની વાત હોય ને એ બગડે તો આપણે એનો શોખ કરીએ બરાબર કહેવાય. આપણે એને સાચવી ન શકતા, પણ જે વાત ઉપર આપણો કાબુ નથી, વાત બગડે તો આપણે શું કરી શકીએ? હે એનો તો પંડિતો પણ શોખ નથી કરતા. અને બીજું ભરત, મૃત્યુ છે ને એ બે પ્રકારના છે. હે મૃત્યુ બે પ્રકારના છે. એક અફસોસ કરાવે, એક રડાવે અને એક અફસોસ કરાવે. તો મૃત્યુ કેવું હોવું જોઈએ? ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજને આપણને કહ્યું છે કે મૃત્યુ છે ને રડાવે એવું હોવું જોઈએ, અફસોસ કરાવે એવું નહીં. સોચિય દે પ્રજો વેદવિના શ્રી રામ તજે નિજ ધરમ શયલય વિના. શ્રી રામ જય રામ સોચિય દે પ્રજો વેદવિના. શ્રી રામ જય રામ તજે નિજ ધરમ શયલય વિના. શ્રી રામ જય રામ સોચિય અનુમતિ જોની ન જાના. શ્રી રામ જય રામ જય હિન્દ પ્રજા પ્રિય પ્રાણ સમાના. શ્રી રામ જય રામ જય જય રામ જય હિન્દ પ્રજા પ્રિય પ્રાણ સમાના. શ્રી રામ જય રામ જય જય રામ સોચિય પ્રિય પ્રજમ વેદવિના. શ્રી રામ જય રામ મહારાજા અમરેશસિંહજી બાપુ સંધ્યા સમયે ભગવાન શંકરજીના દર્શન કરવા આવ્યા. દર્શન કર્યા પછી રાજવી મંદિરમાં સંતો સાથે સત્સંગ કરવા બેઠા છે. એમની પાછળ જ એક બરડીનું ઝાડ હતું અને પાછળથી એક પથ્થર આવી અને રાજવીના કપાળમાં લાગ્યો. કપાળમાંથી લોહી વહેવા માંડ્યું. પ્રાથમિક સારવાર પછી તરત જ રાજવી સ્વસ્થ થઈ ગયા. રાજાશાહીનો જમાનો. પાસવાનોએ દોડી દોડી ચારે બાજુ તપાસ કરી. જે વ્યક્તિએ પથ્થરનો ઘા કર્યો તો એ વ્યક્તિને પકડી ધસતી અને રાજવી પાસે લઈ આવ્યા. જેને પથ્થર માર્યો હતો એવી ગરીબ મજૂર માણસ હતો. એને જ્યારે જાણ થઈ કે મેં જે પથ્થરનો ઘા કર્યો
અને એ આપણા રાજાને લાગ્યો છે કે તરત જ એના હોશ છે ઉડી ગયા. એને કહ્યું કે આ લોકો હવે મારું માથું ઉતારી લેશે. દીક કરી ગઈ. ચોકીદારે કહ્યું બાપુ આને આપણે પથ્થર માર્યો છે, આપ હુકમ કરો એનું અમે માથું ઉતારી લઈએ. પણ જે મજૂર માણસ ફાટેલા તૂટેલા કપડા પહેરેલા પોતાની સામે ઉભેલો એ નિસ્તેજ માણસને જોઈ રાજવીનું હૃદય ધ્રમી ઉઠ્યું. મહારાજા વિજયસિંહજી બાપુ ચોકીદારને કહ્યું કે તમે આને અહીં મૂકીને ચાલ્યા જાઓ. બધા પાસવાનો ચોકીદારો બધા દૂર થયા. રાજવી પેલાને પૂછે છે કે ભાઈ તે મને પથ્થરનો કેમ માર્યો? ત્યારે માણસ રડવા લાગતા કહે છે કે હે અંદાતા, અમે 3 દિવસથી ભૂખા છીએ અને અમારા બાળકો ભૂખા તળમળે છે. દરરોજ હું મજૂરીએ જાઉં છું પણ કઈ મજૂરી નથી મળતી. જ્યારે જ્યારે ઘરે જાઓ એટલે છોકરાઓ સામે ઉભા રહે, ખાવાનું માંગે છે, કઈ લાવ્યા? શું જવાબ આપું? પણ આજ બગીચા પાસેથી હું પસાર થયો, બોરડીની અંદર ઝાડ, અને ઝાડની અંદર મેં બોર જોયા, કાચા પાકા બોર જોયા તો મને એવું લાગ્યું કે એક પથ્થર મારું તો થોડાક બોર જો ખરે ને તો મારા બાળકો માટે લઈ જાઓ, થોડાક ખાય છે અને પછી પાણી પીને સૂઈ જશે. એટલે મેં પથ્થરનો ઘા આપણે નથી માર્યો પણ બોયડીને માર્યો તો, પણ એ બોયડીને તો ન લાગ્યો, આપણે લાગ્યો. આટલું કહેતા એ માણસ છે રાજવીના પગમાં પડી જાય છે. બાપુ અમારું ગરીબનું નસીબ છે ને ગરીબ જ હોય છે. મારો ફેંકેલો પથ્થર આપણે વાગ્યો, ક્ષમા કરો હે અંદાતા, ક્ષમા કરો. આપ જો મારું શિરછેદ કરાવશો તો મારા માસૂમ બાળકો નોકરી કરશે. ત્યારે મહારાજ વિજયસિંહજી બાપુના આંખમાંથી અશ્રુ વહેવા લાગે છે. એને થાય છે કે મારા રાજ્યમાં પ્રજા દુખે. તરત જ તાળી પાડી પાસવાન મારફત દિવાળને બોલાવી એ ગરીબને રાજ્યમાં મજૂરી ઉપર રખાવી દે છે. એને એના બાળકો માટે તત્કાળ અનાજ વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે રાજ્યનો દિવાન એમ કહે છે કે બાપુ આપ આને મદદ આપો, એની સામે કોઈ વાંધો નથી, પણ આપણે નથી લાગતું કે આપણે પથ્થર મારનારને આ રીતે મદદ કરવાથી ખોટો દાખલો બેસશે. એ તો સજા થવી જોઈએ. ત્યારે મહારાજા વિજયસિંહજી બાપુ બહુ સુંદર જવાબ આપે છે. કહે છે દિવાલજી, જો એ પથ્થર બોરડીના ઝાડને લાગ્યો હોત તો એને થોડા બોરાડિયા એ મદદ કરું ને, હે એ બોરડીના ઝાડને લાગ્યો હોત તો બોરા ખરત ને? તો કે હા. તો પછી મારા જેવા રાજવીએ પથ્થર લાગે અને હું જો કઈ ન આપું પરંતુ ઉપર જઈને સજા કરું તો એ બોરડી કરતા પણ હું હલકો બનાવું. હે બોરડી જો એને ફળ આપતી હોય, બોરા આપતી હોય તો હું તો માણસ છું. એમ માણસાઈ છે આપણામાં પેલા હોવી જોઈએ. આવા માણસોને એના મૃત્યુ પછી યાદ કરવા પડે, એ શોક કરવાને લાયક છે. પછી ચોથી અભયસો બંધારવાનો શ્રી રામ જય રામ જય જય રામ. નાથી સેવા ભગતિ સુજાનો શ્રી રામ
જય રામ સોદિય સૂત્ર વિપ્રાયવાને શ્રી રામ જય રામ સોદિય સૂત્ર વિપ્રાયવાને શ્રી રામ જય રામ મુખર મન પ્રિય જ્ઞાન ગુમારે શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ હે ભરત અફસોસ તો એ વેશ્યના મૃત્યુનો કરવો જોઈએ કે ધનવાન હોવા છતાં કંજૂસ હોય ભગવાને ઘણું બધું આપ્યું હોય છતાંય કંજૂસ વેળા કરે જે અતિથિનો સત્કાર કરતો ન હોય જે ભગવાન શંકરની ભક્તિ કરતો ન હોય અફસોસ તો એવા શુદ્રનો કરવો જોઈએ કે જે બ્રાહ્મણોનું અપમાન કરતો હોય વધારે પડતો બોલબોલ કરતો હોય માન મોટાઈ અને જ્ઞાનનો ઘમંડ રાખતો હોય આમ કંજૂસ વેશ્ય એટલે વેપારી કંજૂસ વેશ્યનું મૃત્યુ અફસોસ કરવા લાયક છે જેની પાસે ધન છે પણ જેના ધનની ગતિ બરાબર નથી વિદ્વાનો કહે છે કે સામાન્ય રીતે ધનનો ઉપયોગ ત્રણ રીતે થાય છે ઘણા લોકો ધનનો ઉપયોગ બીજાને જમાડવામાં કરતા હોય એટલે એ પરહિત ખાતર કરે છે મારા ધીમું રાખો અમુક લોકો ધનનો ઉપયોગ પોતે જમવા માટે પોતાના હિત માટે કરે જ્યારે અમુક લોકો બીજાને જમાડવા માટે પણ નહીં પોતાના જમવા માટે પણ નહીં ફક્ત જમા જ કર્યા રાખે કહેવાય છે કે આવા લોકોની ગતિ ત્રણ પ્રકારે થાય છે જે લોકોને જમાડવા માટે પોતાના ધનનો ઉપયોગ કરે છે એ પરમાત્માના શરણ સુધી જાય છે જે ધનને જમા જ કરાવે અર્થાત જે લોભી છે એ જમલોકમાં જાય અને જે પોતાના ધનનો ઉપયોગ જમવામાં જ કરે છે લોભ કરે છે એ લોકો જસલોકમાં જાય છે કે હોસ્પિટલમાં જાય છે વધારે પડતું બોલબોલ કરતી હોય એવી વ્યક્તિનું મૃત્યુ અફસોસ કરવાને લાયક છે એમ કે તુલસીદાસજી કહે છે કે નકામું બોલબોલ કરવાથી લોકોમાં આપણે અરખામણા થઈ પડીએ પતિને છેતરનાર કુટિલ સ્ત્રી મોહવશ થઈને કર્મને છોડનાર ગ્રસ્ત જ્ઞાન અને વૈરાગ્યથી રહી સંન્યાસી અને ભોગોમાં જેનો જીવ ફસાયેલો એવા વાનપ્રસ્થનું મૃત્યુ અફસોસ કરવાને લાયક છે પછી સાબરેથી સોચિયા પરય પુકારી શ્રી રામ જય રામ નિજ તનુ પોષણ હૃદય શ્રી રામ જય રામ શબદિ સોચિય પરય પુકારી શ્રી રામ જય રામ નિજ તનુ પોષણ હૃદય શ્રી રામ જય રામ સૌંદર્યા શબદિ સોહી શ્રી રામ જય રામ
શ્રી રામ જય રામ જય જય રામ દોરતાને ચલો જન હોય શ્રી રામ જય રામ જે લોકો મારે નિર્દય અને પારકાનો ઉપકાર કરનાર છે તથા જે લોકો પોતાનું પોષણ કરનારા છે એ બધા છોડી શ્રી હરિના ભક્ત થયા ન હોય બધાના મૃત્યુ અફસોસ કરવાને લાયક છે. શ્રી રામ જય રામ ભુવન ચારે દશા પ્રગટ પ્રભાવો શ્રી રામ જય રામ જય રામ ભય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ જેમનો પ્રભાવ 14 ભવનમાં ફેલાયેલો છે કૌશલવતી દશરથજીનું મૃત્યુ શોક કરવા ને યોગ્ય છે. ભરતજી તમારા પિતા જેવા રાજા થયા નથી અને હવે થશે પણ નહીં. જેમના રામચંદ્રજી લક્ષ્મણજી તમે અને શત્રુઘ્ન જેવા ચાર પુત્રો છે જેની સરખામણી આ જગતમાં કોણ કરી શકે. દશરથજી સર્વ પ્રકારે મહાભાગ્યશાળી હતા એનો ખેદ કરવો વ્યર્થ છે. હે માટે પરત આ બધું સમજીને શોક કરજો. રાજાની આજ્ઞાનું પાલન કરો. રાજાને પ્રિય વચન પ્રિય હતા પણ પ્રાણ પ્રિય ન હતા. એને વચન પાલન માટે રામચંદ્રજીનો ત્યાગ કર્યો અને એના વિરોધમાં પોતાના પ્રાણ પણ ત્યાગી દીધા. વળી પિતાના વચનોનું પાલન કરવા રામચંદ્રજી વનમાં ગયા છે. પિતાએ રાજપદ આપણે આપ્યું છે ત્યારે પિતાજીએ વચનને સત્ય કરવા રાજાની આજ્ઞા મસ્તકે ચડાવવી જોઈએ. વળી રાજનીતિનો એવો નિયમ છે કે પિતાજીને ગાદી સોંપે એ વારસદાર ગણાય. તમારા પિતાએ તમને રાજગાદી સોંપી છે એટલે તમને કોઈ પ્રકારે દોષ લાગતો નથી. કઈ પણ વિચાર છોડી ને જે પિતાના વચનો પાળે એવો સુખ તથા ઉત્તમ યશને પ્રાપ્ત થઈ ઇન્દ્રલોકમાં વસે છે. હે ભરત, રાજાના વચનોને તમે સત્ય કરો. શોક ત્યાગી તમે પ્રજાની પાળો જેથી સ્વર્ગમાં રાજાને સંતોષ થશે. આ સાંભળીને રામચંદ્રજી અને સીતાજી પણ સુખ પામશે. કોઈ ઋષિ મુનિઓ કે પંડિતો આને અયોગ્ય નહીં કહે. કૌશલ્યાજી સમેત સર્વ માતાઓ પણ પ્રજાના સુખેથી સુખી થશે. અયોધ્યાના શાસનમાં લોકમતને પણ સ્થાન હતું એટલે રાજ્યનો મંત્રી પ્રજાજનો વતી હાથ જોડી કહે છે, જય ભરતજી, આપ ગુરુની આજ્ઞા અવશ્ય પાળો. રઘુનાથજી આવે પછી તેમને જેમ યોગ્ય લાગે એમ આપ કરજો. ભરતના રાજ્ય માટે વશિષ્ઠજીનો મત હતો એટલે કે સંત મત છે.
પછી પ્રજાનો મત થયો, એવી રીતે બ્રાહ્મણો દ્વારા વેદનો પણ મત લેવાયો અને છેલ્લે કૌશલ્યાજી ઉભા થઈ રાજ્ય તરફથી પોતાનો મત જાહેર કરતા કહે છે, પુત્ર, ગુરુની આજ્ઞા હિતકારી છે, એનો તમારે આદર કરવો જોઈએ. જ્યારે રામચંદ્રજી વનમાં ગયા છે, રાજા દેવોના સ્વામી થયા, ત્યારે આ કુટુંબ, પ્રજા, મંત્રી, સર્વે માતાઓના આધાર તમે છો. તમે પ્રજાનું પાલન કરી કુટુંબીઓનું દુઃખ ભરો. કૌશલ્યા જ્યારે પોતાનો અભિપ્રાય આપે કે તમે ગાદી સ્વીકારો, ત્યારે ભરતજી રડી પડે છે. માની મમતા ભરેલા વાણી સાંભળતા ભરતજી વ્યાકુળ થઈ ઉઠે. રામ વિરહમાં આંખમાંથી અશ્રુ વહેવા લાગે. ભરતજીને રુદન કરતા જોઈ બધા લોકો પોતાના દેહનું ભાન ભૂલી ગયા. તુલસીદાસજી કહે છે, સ્વાભાવિક પ્રેમના અવધિ સ્વરૂપ ભરતજી ની બધા લોકો આદરપૂર્વક પ્રશંસા કરવા લાગ્યા. પછી ભરતજી બે હાથ જોડી કોમળ વચનોથી સર્વને ઉત્તર આપતા કહે છે, ગુરુદેવ, મારે આપની આજ્ઞા પાળવી જોઈએ, પરંતુ હું દલીલ કરું છું તો મને માફ કરજો. પણ બાપજી, આપની વસ્તુ હોય અને તે આપણે બીજાને આપીએ તો એ વ્યાજબી ગણાય. પણ જો કોઈ બીજાની વસ્તુનું દાન કરીએ તો એ દાન દેનારો અને દાન લેનારો બંને અન્યાયી છે. આપણે કહ્યું ને કે આ ગાદી મારા પિતાએ મને આપી, પરંતુ હું પૂછી શકું કે આ ગાદી મારા પિતાજી પાસે ક્યાંથી આવી હતી? મારા પિતાને આ ગાદી એમના પિતાએ આપી, એમને એમના પિતાએ, એમ આગળથી આ પરંપરા ચાલી આવે છે. પણ ગાદીનો અસલ માલિક કોણ? આનો અસલ માલિક ઈશ્વર છે, અને ઈશ્વરની સંપત્તિ બીજો માણસ દાતાથી કરે તો દેનાર અને લેનાર બંને અન્યાય કરે છે. માટે આ ગાદી હું ન સ્વીકારી શકું. વળી એ સજ્જનો, પિતાજી સ્વર્ગમાં છે, સીતારામ વનમાં છે, તમે મને રાજ્ય સંભાળવાનું કહો છો અને એમાં તમે કલ્યાણ સમજો છો કે પછી તમારા હિત થવાનું વિચારો છો? ભરતજી કહે છે કે બાપજી, એટલું તો વિચારો કે આ પાપીનું નામ જ્યાં સત્તા માટે બોલાયું, ત્યાં મારી ત્રણેય માતાઓને વિધવા પણ સ્વીકારવું પડ્યું. એવા અધમને અયોધ્યાની ગાદી ઉપર બેસાડશો તો આ ધરતી રસાળ પણ થઈ જશે. બાપજી, હું આ ગાદીને લાયક નથી. આ પછી ભરતજી બહુ સુંદર શબ્દો બોલે છે. લક્ષ્મણજી શ્રી રામચંદ્ર તથા સીતાજીના ચરણોના દર્શન કર્યા વિના વિષાદના સમુદાય સમૂહ રાજ્ય કઈ ગણતરીમાં છે? જેમ વૈરાગ્યના ભાવ વિના બ્રહ્મચર્યનો વિચાર વ્યર્થ છે, રોગી શરીર માટે જેમ ભોગો વ્યર્થ છે, અને જીવ વિનાનું શરીર આ વ્યર્થ છે, રામચંદ્રજી વિના મારા માટે બધું વ્યર્થ છે. મને રાજા બનાવી તમે બધા પોતાનું ભલું ઈચ્છો છો ને? હે વસિષ્ઠ બાપજી, મને આજ્ઞા આપો, હું રામચંદ્રજી પાસે જાઉં. આ એક જ વાતમાં મારું હિત છે. આમ ભરતજી કહે છે કે મારા પ્રભુ સાથે જ્યાં સુધી મારો તાર નહીં સંધાય ત્યાં સુધી મારા માટે આ બધું નકામું છે. જેમ પાણી વિનાની નદી નકામી, સૂર્ય વિનાનો દિવસ નકામો હોય, એમ બાપજી, અયોધ્યામાં રામ ન હોય તો મારા માટે આ જગત નકામું છે. આપ ગમે એ રીતે મારું હિત ઈચ્છો છો, પરંતુ એક જ રીતે મારું હિત થાય એમ છે બાપજી. રામચરણના દર્શન જ્યાં સુધી નહીં કરું ત્યાં સુધી મારા આ જીવને શાંતિ નહીં મળે. ભરતજીએ બહુ સરસ વાત કરી કે પહેલા હું રામ દર્શન કરી આવું,
મને મારા રામ કહે તો હું સત્તા સ્વીકારું. એનો અર્થ એવો કરી શકાય કે પહેલા હું સત્યને પામું, પછી હું સત્તાનો સ્વીકાર કરું. આ સૂત્ર હતું રામ રાજ્યનું. પહેલા રામ રાજ્ય, રામ દર્શન ને પછી રામ રાજ્ય દર્શન. જ્યારે હકીકતમાં ત્યારે આનાથી ઉલટું જ દેખાય છે. પહેલા સત્તા, પછી સત્યના નિવેદનો. સત્ય તો નહીં, ફક્ત નિવેદનો જ આપવામાં આવે છે કે અમે સત્તા ઉપર આવશું તો આમ કરી દેશું, તેમ કરી દેશું. કાંઈ કરતા નથી. તુમ તે પાંચ ભોર ભલ પાણી. શ્રી રામ જય રામ જય રામ. આય સુઆશીષ દેહો સુપાણી. શ્રી રામ જય રામ જય જય રામ. જય યોની મેરાયા મોહે જ્ઞાન જાનું. શ્રી રામ જય રામ જય જય રામ. જય સોની મેરાયા મોહે જ્ઞાન જાનું. શ્રી રામ જય રામ જય જય રામ. આવાહી બાહુરી પ્રભુ રાજધાની. શ્રી રામ જય રામ જય જય રામ. આવાહી બાહુરી રાજધાની. શ્રી રામ જય રામ જય જય રામ. આપ પંચના લોકો પણ રામચંદ્રજી પાસે જવામાં મારું કલ્યાણ જોઈ મને આગ્રહ અને આશીષ આપો, જેથી રામચંદ્રજી પાસે જાઓ. રામચંદ્રજી મારી વિનંતી માની મને દાસ જાણી અને કદાચ અયોધ્યા પાછા ફરે. ભરતજીના વચનો સર્વને પ્રિય લાગ્યા. માતા, મંત્રી, ગુરુ, નગરના નરનારીઓ બધાએ ભરતજીના વખાણ કરે છે. કેવા લાગ્યા કે તમે રામચંદ્રજીના પ્રેમની સાક્ષાત મૂર્તિ છો. હે ભરતજી, રામચંદ્રજી તમને બહુ પ્રિય છે. ભરતજી કહે છે કે વેપારી જે વનમાં ન શોભે, નિર્ધન જેમ શહેરમાં ન શોભે, એમ ભરત અયોધ્યાની રાજધાની ઉપર ન શોભે. આ ગાદીને લાયક નથી. તમે બધા મારો હિત ઈચ્છતા હો તો આવતીકાલે પ્રાતકાલે રાજ્યાભિષેકની બધી સામગ્રી લઈ આપણે બધા વનમાં જઈએ, પ્રભુને મળી રાજ્ય એને અર્પણ કરીએ. પછી પ્રભુ કહેશે તો હું રાજ્યનો સ્વીકાર કરીશ. આ સંપત્તિ મારા ભગવાન રામની છે. વિચાર કર્યા વગર હું એને સ્વીકારી શકું નહીં. ભરતજીનો વિચાર બધાને સુખદાયક લાગે છે. ત્યારે વશિષ્ઠજી કહે છે, ભરત, આપણે વનમાં જરૂર જઈએ. ભગવાન રામચંદ્રજી પાસે જવાનો તમારો જે આ વિચાર છે એ અતિ ઉત્તમ છે. શોકના સમુદ્રમાં ડૂબેલા બધાને તમે મોટો આધાર આપ્યો. અને પછી વશિષ્ઠજીને વંદન કરી ભરતજીને મસ્તક નમાવી સર્વ લોકો વિદાય થાય છે. ભરતજીના શીલ અને સ્નેહની પ્રશંસા કરતા લોકો વનમાં જવાની તૈયારી કરવા લાગ્યા. જે લોકોને ઘરના રક્ષણ માટે અયોધ્યામાં રહેવાનું કહેવામાં આવ્યું, એને એમ લાગે છે કે 100 જણે જનનું ગર્દન મારી, કોઈ એને ગર્દનેથી માર્યા હોય. ભરતજી પોતાના શયનખંડમાં જઈ વિચાર કરે છે કે આ સર્વ સંપત્તિ રામચંદ્રજીની છે. જો એના રક્ષણની વ્યવસ્થા કર્યા વિના એમને એમ છોડી જઈએ તો એમાં મારી ભલાઈ નથી. કેમ કે સ્વામીનો દ્રોહ એ તો પાપનો શિરોમણી છે.
કોઈ પણ લોકો કરોડો દોષ કેમ નથી આપતા, છતાં જે સ્વામીનું હિત જ વિચારે એ જ સેવક છે. આમ વિચારી જેઓ સપનામાં પણ પોતાના ધર્મથી ડીગા ન હતા એવા 8 સેવકોને બોલાવી એને સંપત્તિના રક્ષણની વ્યવસ્થામાં રાખી ભરતજી કૌશલ્યામાં પાસે ગયા. રાત્રે વિશ્રામ કર્યો. આપણે પણ બધાને આજે વિશ્રામ આપી આવતીકાલે પરમ મેળાપનો પ્રસંગ ઉજવશું. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ રામ હે હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ રામ સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ હે હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ સીતારામ રામ રામ 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 સીતારામ રામ હે હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ હે હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામ હરે રામ 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 હરે બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. લાલજી મહારાજ કી જય. બસ. बोले श्री रामचंद्र भगवान की जय. लाल जी महाराज की जय. कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारो रे. चरणों તમારું લઈને ચરણોનું નામ કરાઈને પ્રેમે પાય પથારું તારું હરે કુંવર તમારી આરતી રોજ ઉતારું રે.
ચરતનું ચરણામત લઈને પ્રેમ પાવક કાળું તારું તો યાદ ચાલ્યો ચાલતે શાન તરાવો તિલક કરો ઉપાડો રે અંગેરો તમ આમોસરે અંગેરો તમયા મોસરે નયન કાજળ તારો ઉધારું તો યાદ ચરત ચરણામત લઈને પ્રેમ પાવક કાળું તારું તો યાદ કટારે ધનુ સદારી ગોવિંદ સહજાનો રે આલિયા થઈને પરચરણમાં આલિયા થઈને પરચરણમાં તરમગ ધનયો વારો તારો તો ભારત છે પ્રેમ પાવક કાળું તારું તો યાદ રાગ મુનિના રૂપ જલઈને રાધાને રમાડો રે તબરે થઈ વાલા સામે દેસી તબરે થઈ વાલા સામે દેસી મીઠા બોલ જવાનો તારો પાણી રે પ્રેમ પાવક હે મંગલ મૂર્તે રામ જોઈને અંતરમાં હરખાવો રે પુરુષોત્તમ કહે તાત બનીને પુરુષોત્તમ કહે તાત બનીને ચાહું શરણ તમારું તારું પરાર તમારી આરતી રોજ ઉતારો રે ચરણ ચરણામત લઈને પ્રેમ પાવક કાળું તારું તો યાદ હે હનુમાન જીના રામ તમારી આરતી રોજ ઉતારો રે ચરણો ચરણામ લઈને ચરણો ચરણામ લઈને પ્રેમ પાય પધારો તારો ભારતી રે તમારી આરતી રોજ ઉતારો રે ચરણામત લઈને પ્રેમ પાવક કાળું તારું તો યાદ એક ઘોર દારૂણ કરુણ વંદારમ સંસાર સારમ કુસ્વેદારમ સદાવ સંતમ ભવ ભવાની ચૈતન્યમ મંગલમ ભગવાન મંગલ વરુણ મંગલ ગુંડિતાય મંગલાય તનોહરિ સર્વ મંગલ મંગલ્યે શિવસંતાસિકે હરે તપકે ગૌરી નારાયણ નમસ્તે ગૌરી નારાયણ નમસ્તે ગૌરી નારાયણ નમસ્તે બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય દ્વારકાધીશ્વરી જય હનુમાન મહારાજ કી જય દયાનંદ ગણપતિ મહારાજ કી જય સનાતન ધર્મ કી જય સંત શ્રવણ લાલજી મહારાજ
સુંદર કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. બધાને જય સીતારામ, જય સીતારામ. કથાને આજે વિરામ. કાલે 4 વાગે ફરી મળશો. જય સિયારામ. અસ્તુ. ચાલુ છે એવું. ચાલુ રાતે